તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ત્રિકોણમિતિ ચેપ્ટર ચાલુ હતું, એમાં સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર હું આજે ચોથો લઈને આવ્યો છું. હવે પ્રશ્નમાં આ બે વસ્તુ આપેલી તો છે, પણ એને આપણે અલગ અલગ સાદુરૂપ આપવાનું છે. તો એક વખત છે એ પહેલાં ડાબી સાઈડ છે એ આપણે સાબિત કરીએ. 1 + sec a ના છેદમાં sec a આવી કિંમત આપી છે. હવે જો આને આપણે અલગ અલગ છેદ આપીએ તો 1 છેદમાં sec a વત્તા sec a ના છેદમાં sec a, એટલે આ બે ઉડી જશે. એટલે 1 છેદમાં sec એટલે આપણે લખશું, જો અહીંયા લખાશે cos a અને અહીંયા લખાશે 1, એટલે આ 1 મળી ગયું. હવે રીતે જમણી બાજુ છે એ અલગ સાબિત કરીએ આપણે. sin વર્ગ a છેદમાં 1 - cos a. sin વર્ગને લખાશે, આપણે આગળ આવું સૂત્ર શીખી ગયા છીએ, sin વર્ગ a વત્તા cos વર્ગ a બરાબર 1. તો મારે sin વર્ગ જોઈએ છે, તો cosને ઓલી સાઈડ જવા દઉં, તો અહીંયા મળશે મને 1 - cos વર્ગ a અને નીચે આવશે 1 - cos a. હવે આગળ આપણે એક વખત શીખવાડેલું છે મેં તમને લોકોને, આવું હોય તો આપણે આવું લખી શકીએ, 1 - cos a અને 1 - cos a અને નીચે લખાશે 1 - cos a. કારણ કે આ પદને ફરી વખત તમે એકવાર ઓછા ને એકવાર વત્તા હોય તો પહેલા પદને અને બીજા પદને ગુણો એટલે ફરી વખત તમને આ પાછું મળી જાય. જો ટ્રાય કરી જોઈ લો, અહીંયા 1 તો 1 મળશે, ઓછા વત્તે ઓછા મળશે અને cos એટલે cos વર્ગ થઈ જશે. હવે જુઓ તો આ બે પદ ઉડી જશે, તો તમને મળશે 1 - cos a. બેયનું અલગ અલગ સાબિતી થઈ ગઈ છે, એટલે ડાબી બાજુ જમણી બાજુ બંને કેવી આવે છે? સરખી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણે જોઈએ 5. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. તો પ્રશ્નમાં નિત્યસમ આનો ઉપયોગ કરવાનો છે, નિત્યસમ આપેલો છે, એનો ઉપયોગ કરીને આપણે આ કિંમત બરાબર આ કિંમત લાવવાની છે. હવે તમે જોશો આમાં તો આપણે જમણી સાઈડ છે cosec a અને cot a આપેલું છે. આપણે અહીંયા શું ઉમેરીએ એવું કે જેથી કરીને આપણને cosec a અને cot a મળી રહે. તો જોઈએ આપણે, જો તો અહીંયા આપણે cos અથવા તો sin છે તો નીચે આપણે cos લઈએ બરાબર. તો અથવા તો એક કામ કરીએ, કોસના છેદમાં સાઇન કરીએ તો cot a મળી જશે, અને 1 છેદમાં આપણે સાઇન કરીએ તો cosec મળી જાય. તો આપણે શું કરીએ, સાઇન વડે ભાંગી નાખીએ, સાઇન a વડે ભાંગતા. તો દરેક પદને આપણે કેના વડે ભાંગીએ? સાઇન વડે. તો અહીં લખીએ સાઇન a. કારણ કે જમણી સાઈડ જે આપેલું છે એ ચેક કરી લેવાનું કે આપણે શું જોઈએ છે, એ પ્રમાણે અહીંયા ભાંગવાના. સાઇન a ના છેદમાં સાઇન a વત્તા 1 છેદમાં સાઇન a નીચે cos a છેદમાં ભાગાકારમાં અહીં તે સાઇન a વત્તા અહીંયા સાઇન a ના છેદમાં સાઇન a અને ઓછા 1 છેદમાં સાઇન a. આવી રીતે થશે. હવે આગળનું પદ લખીએ આપણે, કોસના છેદમાં સાઇન એટલે એ થઈ જશે cot a. પછી અહીંયા સાઇન ઉડી જશે એટલે આપણને મળશે 1 વત્તા અહીંયા થઈ જશે cosec a. નીચે જોઈએ હવે, આ થઈ જશે cot a, અહીંયા થઈ જશે 1, બે ઉડી જશે એટલે, અને ઓછા cosec a. હવે વિદ્યાર્થી મિત્રો હું 1 છે એને પછી લખું, cot a અને વત્તા cosec a માઇનસ આ 1 છે એને પછી લખું છું. અને અહીંયા એક કામ કરીએ આપણે, મારી પાસે 1 + cot સ્ક્વેર કિંમત છે, એટલે મારે આવું લખી શકાશે cos વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1. તો આપણે એક કામ કરશું, 1ની જગ્યાએ છે આપણે આ કિંમત લખી નાખશું. તો એ પહેલાં આને આપણે લખી નાખીએ, cot a ઓછા cosec a અને 1ને અહીંયા પછી છેલ્લે લખું છું. હવે આની જગ્યાએ આપણે 1 આપેલું છે, એની જગ્યાએ આપણે શું કરીએ, આને લખી નાખીએ, આની જગ્યાએ લખી નાખીએ cosec વર્ગ a અને cot વર્ગ a. તો હવે આગળ પ્રશ્નમાં cot a વત્તા cosec a ઓછા અહીંયા હતું લખી નાખીએ cosec વર્ગ a ઓછા cot વર્ગ a. નીચે જો આને લખીએ આપણે cot a ઓછા cosec a ને વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો આને a વર્ગ ઓછા b વર્ગની રીતે છૂટું પાડીએ તો cot a વત્તા cosec a
અને એક વખત આપણે કહીએ કોસેક વર્ગ એ ઓછા કોટ એ, સોરી અહીંયા વર્ગ નહીં આવે, અને એક વખત લખીએ આપણે કોસેક એ વત્તા કોટ એ છેદમાં કોટ એ ઓછા કોસેક એ અને વત્તા એક. તમે બેયમાં જોશો તો આ પદ છે એ સમાન છે વત્તાવાળું, તેને કોમન કાઢી લઈએ. કોટ એ વત્તા કોસેક એ બહાર નીકળી જાય તો અહીંયા એક વધશે ઓછા, અહીંયા શું વધશે કૌંસમાં એક ઓછા કૌંસમાં કોસેક એ ઓછા કોટ એ, અને નીચે આવશે કોટ એ માઇનસ કોસેક એ વત્તા એક. હવે જુઓ આ માઇનસને અંદર ઉમેરશો એટલે પહેલાં માઇનસ કોસેકને મળશે, અને માઇનસ માઇનસ આ કેવું થઈ જશે પ્લસ થઈ જશે, એટલે કોટ પ્લસ થઈ જશે. અને તો આ બે સરખું થયું તો આ બે ઉડાડી શકાય, તો સીધું આપણને જવાબમાં શું મળશે કોટ એ વત્તા કોસેક એ. આને તમે પહેલાં લખો કે પછી લખો કોઈ વાંધો નથી, એટલે આ તમારો જવાબ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન 6માં આપણને આવી કિંમત આપી છે બરાબર, અને જમણી સાઈડ છે એ આપણને સેક એ વત્તા ટેન એ આવું સાબિત કરીને આપવાનું છે. તો સર્વપ્રથમ આપણે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ આપી છે વર્ગમૂળમાં 1 વત્તા સાઇન એ છેદમાં 1 ઓછા સાઇન એ. હવે જો અહીંયા આપણે કરણી લઈ લઈએ, એટલે નીચે જે આપણી પાસે પદ છે એનું વિરુદ્ધ અહીંયા છે ગુણવાનું ને ભાંગવાનું. 1 વત્તા સાઇન એ છેદમાં 1 વત્તા સાઇન એ. હવે તમે જોશો કે ઉપરના પદ છે બંને સરખા છે, તો આપણે લખી નાખીએ 1 વત્તા સાઇન એ એનો વર્ગ. આ બંને સમાન હોવાથી બંને સામ સામે ગુણીએ એટલે વર્ગ થઈ જશે. અને આની પહેલાં મેં તમને શીખવાડ્યું હતું કે એકવાર ઓછા ને એકવાર વત્તા હોય તો પહેલું પદનું પહેલા પદ સાથે અને બીજા પદનું બીજા પદ સાથે. તો પહેલાંનો પહેલા સાથે ગુણાકાર કરો એટલે 1 ઓછે વત્તે ઓછા, અને સાઇન સાઇન ગુણો એટલે સાઇન વર્ગ એ. તો અહીંયા આપણે તમે જોશો કે આનો વર્ગ ને આનો પહેલાં આપણે આનું નીચે છે એ સરખું કરી નાખીએ 1 વત્તા સાઇન એ એનો વર્ગ, અને નીચે 1 ઓછા સાઇન વર્ગ એ એટલે કહેવાશે એને કોસ વર્ગ એ. બંનેના વર્ગ છે એ દૂર કરીએ, આનો વર્ગ અને આનો વર્ગ દૂર થઈ જશે એટલે આપણને મળશે 1 વત્તા સાઇન એ અને છેદમાં આવશે કોસ એ. બંનેને અલગ અલગ છેદ આપીએ આપણે તો આવું થશે 1ના છેદમાં કોસ એ વત્તા સાઇન એ છેદમાં કોસ એ. 1ના છેદમાં કોસ એટલે એને કહેવાશે સેક એ અને આને કહેવાશે ટેન એ. ચાલો તમારા વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ મળી ગઈ છે તો લખી નાખીએ જમણી બાજુ. હવે આગળના પ્રશ્ન છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો.